હેલો 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક જોરદાર સમાચાર લઈને આવ્યા છે, જે છે કે ગુજરાત યુનિવર્સિટીની BCA સેમ 1ની જે એક્ઝામ છે, જેની તારીખો બદલાયા કરતી હતી, એનું આજે એક્ઝામનું ટાઈમ ટેબલ આપી દેવામાં આવ્યું છે. બરાબર, એક્ઝામ ટાઈમ ટેબલ કાલે આવી ગયું હતું, પરંતુ આપણે આજે લોંગ વિડીયો મૂક્યો છે, એટલે આની અંદર તમને સારી ક્વોલિટીમાં દેખાય. કદાચ અમુક વિદ્યાર્થીઓને શોર્ટ સ્ટડીમાં નહીં દેખાણું હોય તો આની અંદર તમે જોઈ લેજો, આમાં તમને વ્યવસ્થિત દેખાઈ જશે અને સાથે સાથે તમે આને ડાઉનલોડ પણ કરી શકશો. ઉપરાંત તમારી કોલેજો દ્વારા પણ આ PDF તમને આપવામાં આવી હશે, અને જો ન આપવામાં આવી હોય તો અહીંયાથી ડાઉનલોડ કરી દેજો. બરાબર, તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વધીએ વિડીયો તરફ આગળ. તો નોટિફિકેશન ઓફ ધ ગુજરાત યુનિવર્સિટી, એટલે જ્યારે આ ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું તો એને નોટિફિકેશન બહાર પાડ્યું કહેવાય. બરાબર, તો આની અંદર ટોટલ તમને 3 વિષયો કેમ દેખાડવામાં આવે છે? તો એનું કારણ એ છે કે આ ત્રણ વિષયો થિયરી વિષય છે. બરાબર, તમારું પેપર બપોરે 2:30 વાગ્યાથી 4:30 વચ્ચે રહેશે. બરાબર, ત્યારબાદ જે 25 માર્કના એક કલાકના પેપરો છે, તો એની અંદર તમારે 1 જ કલાકનું પેપર રહેશે. એટલે તમારે 2:30 થી 4:30 નહીં હોય, એની અંદર તમારે 2:30 થી તમારે 3:30 પણ છૂટી જાઓ. બરાબર, તો એ તમને કહેવામાં આવશે. બાકી જે એલિમેન્ટ્સ ઓફ પ્રોગ્રામિંગ એન્ડ કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન છે, એ તો 2 કલાકનું પેપર છે, માટે એને 2:30 થી 4:30નો ટાઈમ રહેશે. બરાબર, તો તારીખ 6 ફેબ્રુઆરી 2025ના રોજ તમારું ECOનું પેપર રહેશે, એટલે કે એલિમેન્ટ્સ ઓફ પ્રોગ્રામિંગ એન્ડ કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશનનું. ત્યારબાદ છે કે ફ્રાઈડે 7 ફેબ્રુઆરી 2025ના રોજ ઇન્ટ્રોડક્શન ટુ વેબ ટેકનોલોજી, એટલે HTML થિયરીનું તમારે પેપર રહેશે. ત્યારબાદ મંડે એટલે કે 10 તારીખે તમારું ઇમર્જિંગ કોમ્પ્યુટર ટેકનોલોજી, એટલે કે ECT અથવા ICTનું પેપર રહેશે. બરાબર, તો આ રીતે રહેશે. ઉપરાંત જે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ છે, એ એક્ઝામો કદાચ આપણે ફાઇનલ નથી કહેતા, પણ કદાચ 1લી કે 2જી તારીખથી તમારી પ્રેક્ટિકલ એક્ઝામ આ લોકો શરૂ કરે, એનું તમને નોટિફિકેશન આપવામાં આવશે. બરાબર, અને જે નીચે લખ્યું છે કે સિટીની અંદર અમદાવાદ, કલોલ અને ગાંધીનગર, તો આ જે કોલેજો છે એ તમને દેખાડવામાં આવે છે કે આ શહેરમાં જે ગુજરાત યુનિવર્સિટી લાગે છે, તો એની અંદર આર્યા જિલ્લામાં તમારા પરીક્ષાનું સેન્ટર આવી શકે છે. બરાબર, તો સેન્ટર કોડ 1ની અંદર અમદાવાદ છે, તો એ ડિક્લેર કરવામાં આવશે. ત્યારબાદ સેન્ટર કોડ 2 એની અંદર પણ અમદાવાદ છે, એટલે એનું ડિક્લેર કરવામાં આવશે. ત્યારબાદ છે કે સેન્ટર કોડ 22 અને કોલેજ કોડ 528 અને સિટી છે કલોલ. તો કલોલની અંદર તમારે કદાચ કોઈ વિદ્યાર્થીને આવે તો કોલેજનું નામ છે કે શ્રી મનસુખભાઈ જે મેદાણી BBA કોલેજ કલોલ, તો ત્યાં પણ કદાચ નંબર આવી શકે. અને સેન્ટર કોડ 43 છે, તો એની અંદર ગાંધીનગર છે, અને એની પણ કોલેજનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. એટલે જ્યાં તમારે આવે ત્યાં તમારે પરીક્ષા આપવા જવું પડશે. બરાબર, તો સમયસર વિદ્યાર્થી મિત્રો પહોંચી જજો. બરાબર, યોગ્ય સાધનો લઈને, પેન પેન્સિલ જે લઈને જવાનું હોય એ લઈને જજો. બરાબર, બાકી તો તમને અહીંયાથી સૂચના આપવામાં આવશે. બીજું જે નીચેનું છે તમારા કામનું નથી. જે ઇન્ફોર્મેશન છે એ ખાલી ટાઈમ ટેબલના કોલેજ વિશેની ઇન્ફોર્મેશન છે. તો હવે 15 દિવસ બાકી રહ્યા છે તમારા માટે, તો અત્યારથી તૈયારી શરૂ કરી દો, જેથી 15 દિવસમાં પણ તમે સારું એવું રિઝલ્ટ લાવી શકો. બરાબર, તો હું છું પ્રતિક પંચાલ, તમને હંમેશા સપોર્ટમાં રહીશ. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે 4 વર્ષ 5 વર્ષ જે પણ જોડે રહીએ ત્યાં સુધી અમે તમને સાથ દઈશું અને તમે અમને સાથ દેતા રહેજો. આવી રીતે જ અમે તમને ઇન્ફોર્મેશન આપતા રહીશું. બરાબર, તો તમારો વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.